ओके नमस्ते विद्यार्थी मित्रों नेक्स्ट लेक्चर नंबर 13 बराबर लेक्चर नंबर 13 માં નેક્સ્ટ સ્વાધ્યાયના આગળના દાખલા જેમ લેક્ચર નંબર 12 માં ગણ્યા હતા એમ મેં અહીંયા લખી રાખ્યા છે બધા જ દાખલાની રીતો હવે સરખી છે જ્યાં સુધી આર્હેનિયસના દાખલાઓ જે છે ના આવે ત્યાં સુધી આર્હેનિયસના જ્યારે બી દાખલાઓ આવશે સક્રિયકરણ ઊર્જા ગણવાના દાખલાઓ આવશે તાપમાન ગણવાના દાખલાઓ આવશે કે જેમાંથી એક દાખલો 100% હોય છે બરોબર એ રીતના દાખલાઓ આની પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું બરાબર તો હવે અહીંયા મેં ત્રણ દાખલાઓ લખેલા છે તો આ લેક્ચરની અંદર આ ત્રણ દાખલાઓ જે છે આપણે જોવાના છે આશા રાખું કે બધાને સ્પષ્ટ આ જે છે બોર્ડની અંદર રકમો જે છે રકમો દેખાતી જ હશે રાઈટ અથવા તમારી ચોપડી જે છે ચોપડીની અંદર સાઈડમાં જોડે રાખીને આ જે છે દાખલાઓની નોટ્સ અલગ તમે બનાવજો બરાબર તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર 14 આપ્યો છે કે C14 નો રેડિયોએક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય આપ્યો છે વિદ્યાર્થી મિત્રો પહેલો જ વેગ અચળાંક શોધવાની વાત કરવાની વેગ અચળાંક કે મળી જાય પછી પ્રક્રિયા કયા ક્રમની છે જોવાનું અને પ્રમાણે સૂત્ર એપ્લાય કરવાનું બધામાં આ સિસ્ટમ જ છે પહેલા k શોધો અથવા તો k આપી દીધેલો હશે તો પછી પ્રક્રિયા ક્રમનું સૂત્ર લખો સમય શોધો અથવા સાંદ્રતા જે કીધેલું હોય આપણે શોધવું પડે બરાબર તો ફરીથી અહીંયા આપણને k આપેલો નથી પણ શું આપ્યું છે અર્ધાયુષ્ય સમય તો અર્ધાયુષ્ય સમય આપણને આપ્યો છે અહીંયા 5730 વર્ષ બરાબર તો પહેલું જ કામ આપણે અર્ધાયુષ્ય સમય ઉપરથી વેગ અચળાંક શોધી દઈએ તો ચલો દાખલા નંબર 14 ની વાત કરીએ તો અહીંયા લખીએ છીએ કે અર્ધાયુષ્ય સમય શૂન્ય ક્રમની પ્રક્રિયા લખવાનો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા કારણ કે અહીંયા એવું કંઈ દર્શાવ્યું નથી કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પણ આપણે એવું શીખી ગયેલા છે કે રેડિયો એક્ટિવ બધા ક્ષયન વિઘટન ફ્યુઝન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું લેક્ચર છે એમાં છેલ્લે નોટ કરેલી છે રી બરાબર તો અહીંયા અર્ધાયુષ્ય સમય એ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો લખાઈશું તો એ લખાશે આવી રીતે કે t1/2 બરાબર 0.693 ડિવાઇડેડ બાય k t1 આપી દીધેલો છે k શોધવાનો છે that implies એટલે કહી શકાય કે k બરાબર શું થાય તો કે 0.693 divided by 5730 ઓકે વર્ષ ઇનવર્સ તો અહીંયા શું આવશે તો કે 0.693 ભાગ્યા 5730 ઓકે તો અહીંયા આપણને k જે છે k ની કિંમત લખી દઈએ છે k ની કિંમત મળે છે 1.2 1 2 3 4 1.2 ગુણ્યા 10 ની માઈનસ 4 બરાબર તો આપણને મળી ગયો કે k નો એકમ અહીંયા લખ્યો છે એ પ્રમાણે વર્ષ ઇનવર્સ ઓકે તો ચલો એના પછી શું લખ્યું છે તો એક પુરાતાત્વિક કૃત્રિમ વસ્તુ કે જે જીવિત વૃક્ષમાં તો એક વૃક્ષ છે કે જે જીવિત વૃક્ષની અંદર કાર્બનની માત્રા કેટલી જોવા મળી તો કે 80% એનો કાસ્ટ ધરાવે છે બરાબર તો આ નમૂનાનું આયુષ્ય એનો જે છે ઉંમર કેટલી હશે એ આપણા જીવિત વૃક્ષમાં તો જીવિત વૃક્ષની અંદર જ્યારે કાર્બનનું પ્રમાણ આટલું વધેલું છે રાઈટ કેટલી માત્રા જોવા મળી છે એમાં જીવિતમાં માત્રા 80% જોવા મળી એનો મીનિંગ કે 20% જે છે એ મૃત થઈ ગયેલું છે બરાબર તો અહીંયા આપણે 80% જે છે 80% ભાગ t સમયે કેટલો વધેલો છે આપણને ખ્યાલ હોવો જોઈએ તો ટકાવારી હંમેશા 100 હોય તો માની લઈએ કે કાર્બનનું પ્રમાણ પહેલા શરૂઆતમાં 100% છે અને હવે કેટલું વધ્યું તો કે 80% વધ્યું બરાબર તો શરૂઆતમાં 100% હવે 80% થાય ત્યારે એની ઉંમર કેટલી થાય છે આપણે ગણવાની છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આપણને ખ્યાલ છે દરેકને કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમય શોધવો હોય તો t બરાબર
2.303 ડિવાઇડેડ બાય k log r0 પ્રારંભિક ભાગ્યા rt t સમયની સાંદ્રતા. બરોબર, આ સૂત્રનો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે. બરોબર, એટલે આનું રટણ કરે જજો, સમજતા જજો. ચલો નેક્સ્ટ એના પછી શું આવશે તો કે 2.303 ભાગ્યા k. k આપણને કેટલો મળ્યો 1.2 ગુણ્યા 10 ની -4 log. દરેક MCQS માં દરેક સાહેબો પોતપોતાની રીતે ગણાવતા હોય છે. અહીંયા પદ્ધતિ દરેકની જુદી હોય પણ જવાબ તો સરખો જ આવે અને સમજ્યા હોય એ પ્રમાણે. તો કયા સમય પછી તો અહીંયા t કેટલા સમય પછી એની કાસ્ટ 80% થાય છે તો કે શરૂઆતની કેટલી ગણેલી આપણે 100%. કેટલાક રેફરન્સ બુકોની અંદર પ્રારંભિક સાંદ્રતા R0 લખી હશે અને એ R0 ના અહીંયા 80% અને 80% લખીએ તો 80% માં ટકા કેન્સલ કરીએ તો 80 ભાગ્યા કેટલા આવે 100 જેનો જવાબ આવે 0.8. બરોબર, તો આ બાબત જે છે કેટલીક બુકોમાં આપેલી છે, આ એ જ વસ્તુ છે પણ અહીંયા R0 ભાગ્યા 0.8 R0 લખેલા હશે. મેં ડાયરેક્ટ લખી દીધું કે શરૂઆતમાં 100% હતી, ટી સમય કેટલી વધી પૂર્ણ થઈ 20%. કાસ્ટ મૃત થઈ ગયું 20%. વધી કેટલી એ અહીંયા લખવાની. પહેલા હતી કેટલી એ ઉપર લખવાની. પછી એ દબાણ હોય કે કોઈ બીજો સાંદ્રતાનો પેરામીટર આપેલો હોય તો તમારે અહીંયા આપેલું જે છે શરૂઆતનું ઉપર લખવાનું અને ટી સમયે વધ્યું કેટલું એ અહીંયા નીચે લખવાનું. બરોબર, ટકા કાઢી દો 100 ભાગ્યા 80 કરો તો કે 100 ભાગ્યા 80 એટલે 1.25 આવે. ઓકે, 1 મિનિટ 100 ભાગ્યા 80 તો 1.25 નું શું જોવાનું તમારે log મેં કીધેલું છે. સ્ટેપ ઓછા કરવા માટે ડાયરેક્ટ લખી દઈએ તો અહીંયા 2.303 ભાગ્યા 1.2 ગુણ્યા 10 ની -4 તો log બી શોધી દઉં છું વર્ગમૂળમાં 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.1 તો અહીંયા આન્સર મળે છે 0.09689. ઓકે, તો ગુણ્યા ડાયરેક્ટ ગુણ્યા 2.303 રાઈટ ભાગ્યા 1.2. ઓકે, અને ઉપર આવશે એટલે 4 થશે તો ગુણ્યા 1000 સોરી 10000. બરાબર, તો અહીંયા આપણને સમય મળે છે t બરાબર 1859.5 આટલા શું થશે વર્ષ થશે. સમય વર્ષમાં છે એટલે જ્યારે આપણું વૃક્ષ કાર્બનના ક્ષયન થવાથી 80% કાર્બન જ્યારે ધરાવતો હોય ત્યારે એ કેટલો સમય એની ઉંમર કેટલી હશે 1859.5. બરોબર, ઓકે, તો આ જે છે એનો જવાબ પાછળ જોઈ લઈએ તો જવાબ જે છે જવાબ 1845 આવે છે. એટલે આમાં log ની અંદર થોડી વેરિએશન હોઈ શકે અથવા તો અહીંયા ડિજિટ જે છે ડિજિટ 2.303 ગુણ્યા 0.096 બરોબર ભાગ્યા 1.2 થઈ ગયું 1800 થઈ ગયું 1844. એટલે મેં ડિજિટ જે છે ડિજિટ ઓછા લીધેલા છે પણ નિયર અબાઉટ એના જે નજીક જ આવશે. બરાબર, તો એક આ થયો દાખલો, સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ એના પછીનો દાખલા નંબર 15 આલેખ ઉપર આધારિત છે ભાઈ. દાખલા નંબર 15 આલેખ ઉપર આધારિત છે
અને આલેખ ઉપર આધારિત છે એટલે આપણે એને અત્યારે હાલ લખતા નથી, પણ અગાઉ આવા દાખલાની ગણતરીઓ જે છે આપણે શીખી ગયેલા છીએ. અથવા હવે દાખલાઓ જે છે દાખલાની અંદર નેક્સ્ટ એની અંદર એની રીત જે છે એ આવી જશે. બરોબર? તો ચલો અહીંયા એના પછીનો દાખલો, દાખલા નંબર 16. બરોબર? ચલો દાખલા નંબર 16 ની રકમ જોઈએ. બોર્ડને થોડુંક વ્યવસ્થિત સાફ કરીએ છીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા નો વેગ અચળાંક આપી દીધો છે. t1 હાફ નહીં આવ્યો, અર્ધાયુષ્ય સમય નથી આપે ભાઈ, તો શું કરીશું? k જે છે k ની કિંમત આપી દીધી છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો ચલો જ્યાં સુધી ચકી પાણી પી જાય ત્યાં સુધી આપણે અહીંયા જોઈએ. તો ચકી પાણી પી જશે. બરાબર? તો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આપ્યો છે 60 સેકન્ડ ઇન્વર્સ, k આપ્યો છે. બરોબર? પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતાથી તેના પ્રારંભિક સાંદ્રતા એટલે r0 અને r0 ના એના કેટલા 1/6 ભાગ જેટલું મૂલ્ય થાય એટલી સાંદ્રતા ઘટે ત્યારે લાગતો સમય જોવો છે કેટલો થાય. એકદમ સિમ્પલ દાખલો છે. તો સિમ્પલ દાખલો જે છે આપણે અહીંયા ગણી દઈએ. માની લો કે k જે છે k ની કિંમત આપી છે 60, તો અહીંયા લખી દઈએ k બરાબર 60 રાઈટ સેકન્ડ ઇન્વર્સ. ઓકે છે? પ્રક્રિયાની પ્રારંભિક સાંદ્રતા r0 કહીશું. કેટલા ભાગની કરી? 1/6. તો માની લો કે પહેલા કેટલી 100% હતી અને 100% ની આપણે 1/6 કરવી છે. તો 100% હોય 100 તો જ્યારે 100% હોય તો ટકા ના લખવા હોય તો આપણને ખબર છે ટકા ભાગાકારમાં આવે અને ભાગાકારમાં આવે તો આપણને કેટલા લખી શકાય? 1. તો 1 લખો કે 100% લખો, બે સરખું છે. અને 1 શરૂઆતની સાંદ્રતા હોય તો એનો કેટલો ભાગ? 1/6. બરોબર? જે RT સમય હોય તો અહીં આપણને ખબર છે કે પ્રક્રિયા કયા ક્રમની આપી છે? પ્રથમ ક્રમની. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચકી પાણી પી ગઈ. હા ભાઈ, ચલો હવે જોઈએ છે અહીંયા દાખલા નંબર 16. તેની અંદર શું લખીશું? તો કે t સમય શોધવાનો છે કે t બરાબર 2.303 ભાગ્યા k આપી દીધો છે log r0 ભાગ્યા rt. બરોબર? તો એ પ્રમાણે શું થશે? તો કિંમત મૂકીએ તો અહીંયા આવશે t બરાબર 2.303 ભાગ્યા k કેટલો છે? 60 log 100% ની જગ્યાએ હું શું લખીશ? 1 અને થવાનો છે કેટલો? 1/6. ખ્યાલ રાખજો ભાઈ, પહેલા હતો 1 અને એનો હવે કેટલામાં ભાગનો થઈ ગયો? 1/6. તો 1/6 નીચે લખીએ તો 6 ક્યાં આવશે? ઉપર. અને log 6 જે છે એ log 6 ની કિંમત 77/82 છે. બરોબર? યાદ રાખજો. તો અહીંયા log 6 ની કિંમત ડાયરેક્ટ લખી દઈએ છે 2.303 ભાગ્યા 60 log 6 ની કિંમત 0.7782. બરોબર? તો હવે કેલ્સી ની મદદથી ગણી દઈએ છે 2.303 ગુણ્યા 0.7782 ભાગ્યા 60. તો જવાબ જે છે જવાબ t બરાબર આપણને મળ્યો 0.0 ઓકે 298 સેકન્ડ. બરોબર? ચલો જવાબ ચેક કરીએ. 2987 બરાબર છે? ઓકે રાઈટ છે. તો 298 ને થોડું વ્યવસ્થિત આવી રીતે લખેલું છે
2.98 ગુણ્યા 10 ની -2 આટલા શું થશે સેકન્ડ. તો એક નાનો દાખલો ફરીથી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો, બરાબર. ઓકે, તો ફરીથી મેં સાઈડમાં જ લખ્યું છે એટલે બહુ વ્યવસ્થિત તમારે આવી જ જશે. ઓકે, તો ચલો નેક્સ્ટ એના પછી જોઈએ દાખલા નંબર 17. તો દાખલા નંબર 17 ની વાત કરીએ. અહીંયા મેં સંપૂર્ણ રકમ જે છે લખેલી નથી. અગાઉ જૂની બુકની અંદર આવો દાખલો જે છે જુદા જુદા વર્ષો માટે આપેલો. તો જોઈએ અહીંયા કીધું છે એક રેડિયો એક્ટિવ પદાર્થ છે અને એનું જે ક્ષયન જે છે ક્ષયનમાં સ્ટ્રોન્શિયમ જે છે સ્ટ્રોન્શિયમનો અર્ધાયુષ્ય સમય આપ્યો છે. જ્યારે બી અર્ધાયુષ્ય સમય આપેલો હોય અને રેડિયો એક્ટિવ પદાર્થની વાત કરતા હોય, ફ્યુઝનની વાત કરતા હોય, ક્ષયનની વાત કરતા હોય, જ્યારે આવા શબ્દ આવે એટલે સમજી લેવાનું કે આપણા દાખલામાં પ્રથમ ક્રમની વાત કરેલી છે. આમ પ્રથમ ક્રમ જે છે પ્રથમ ક્રમની વાત કરેલી હોય તો અર્ધાયુષ્ય સમય ઉપરથી પહેલો k શોધી દેવાનો. બરોબર. તો અહીંયા આપણે k શોધીએ તો k બરાબર ડાયરેક્ટ લખું છું ભાઈ 0.693 divided by t1/2. બરોબર. તો શું થશે k બરાબર 0.693 divided by t1/2 કેટલો આપ્યો છે 28.1 વર્ષ. તો એ લખી દે 28.1 વર્ષ. બરોબર. ચલો ભાગાકાર કરી દઈએ તો શું આવશે 0.693 ભાગ્યા 28.1. તો અહીં આપણને મળે છે 2.46 ગુણ્યા 10 ની 1 2 -2. તો ચલો આપણને k મળી ગયો. બરોબર. તો k મળી ગયો અહીંયા આ સાઈડમાં છે, રાઈટ. તો ચલો k મળી ગયો. હવે આગળ રકમમાં શું કહેવું છે તો અહીંયા એવું લખ્યું છે તે સમયે જન્મેલા તાજા બાળકના હાડકામાં સ્ટ્રોન્શિયમ 19 જે છે એ 1 માઇક્રોગ્રામ છે. માઇક્રો એટલે 10 ની -6. બરોબર. તો માઇક્રોગ્રામ જન્મેલા બાળકમાં એટલું આપેલું છે. કોના બદલે તો કે કેલ્શિયમના બદલે આપેલું છે. શોષાઈ ગયું હતું એ વખતે. તો કેલ્શિયમના બદલે જ્યારે સ્ટ્રોન્શિયમનું પ્રમાણ એની અંદર આપેલું હોય તો તે બાળક જ્યારે જન્મ્યા પછી 10 વર્ષનો થાય ત્યારે એમાં સ્ટ્રોન્શિયમ કેટલું બાકી રહ્યું હશે 60 વર્ષનો થાય ત્યારે એની અંદર સ્ટ્રોન્શિયમનું પ્રમાણ કેટલું આપેલું હશે. ઓકે. તો બાળક જે છે એ થોડું યુવાન થાય. બરોબર. તો એ વખતે સ્ટ્રોન્શિયમનું પ્રમાણ ગળ્યો થાય 60 વર્ષનો થાય એટલે સ્ટ્રોન્શિયમનું પ્રમાણ ઘટવું જોઈએ, ઘટશે. તો શરૂઆતમાં કેટલું લેવાનું 100% કે 1 માઇક્રોગ્રામ. તો કે માઇક્રોગ્રામ જે છે એને આપણે 10⁻⁻6 વડે લખી દઈએ. તો કે શરૂઆતમાં 10⁻⁻6 ગ્રામ હતું અને પછી કેટલું હતું એ આપણે લખવાનું છે. બરાબર. તો આપણે અહીંયા R0 જે છે R0 સ્ટ્રોન્શિયમની પ્રારંભિક સાંદ્રતા 1 માઇક્રોગ્રામ લઈશું. બરાબર. અને પહેલો દાખલો એની અંદર ગણીએ નંબર 1 કે બાળક કેટલા 10 વર્ષનો થાય ત્યારે. બરાબર. તો બાળક 10 વર્ષનો થાય ત્યારે ગણવું હોય તો આપણે શું ગણીશું તો કે એ વખતે k લખી દો અથવા તો t લખો. t બરાબર 2.303 ભાગ્યા k log r0 ભાગ્યા rt. બરોબર. તો r0 ભાગ્યા rt કિંમત મૂકી. t સમય કેટલો લેવાનો છે 10. તો કે 10 બરાબર 2.303 ભાગ્યા k 2.46 ગુણ્યા 10 ની -2 log
R0 શરૂઆતમાં કેટલી હતી તો કે 10 ની -6 ગ્રામ બરોબર અને એ વખતે x શોધવાના છે કે એ વખતે સ્ટ્રોન્શિયમ વધશે કેટલો ફરીથી ધ્યાન આપજો અહીંયા કે 10 વર્ષનો થાય ત્યારે એની અંદર RT કે એ વખતે સ્ટ્રોન્શિયમ કેટલો વધેલો હશે તો સ્ટ્રોન્શિયમ જન્મ્યો ત્યારે કેટલો હતો 10 ની -6 તો 10 વર્ષનો થાય ત્યારે કેટલો વધશે સ્ટ્રોન્શિયમ એ આપણે ગણવાનું છે તો બાળકમાં સ્ટ્રોન્શિયમનું પ્રમાણ ગણવા માટે આપણે આ રીત અપનાવીશું log ના નિયમો દરેક રીતે એપ્લાય કરી શકાય છે પણ આપણે આ રીતે જ કામ કરવાનું બરોબર ધ્યાન આપજો અહીંયા દાખલા તરીકે આ પદ આ બાજુ જશે 10 ની -1 થઈ જશે અને આ નીચે આવશે તો ડાયરેક્ટ શું આવે એનો જવાબ લખીએ તો ચલો 2.46 બરોબર ઓકે ભાગ્યા 2.303 તો અહીંયા પાછી ધ્યાન આપજો 10 ની -1 અહીંયા ઉપર હોય નીચે જાય તો 10 થાય તો હજી ભાગ્યા 10 તો જવાબ જે છે જવાબ મળી ગયો 0. ઓકે 1 મિનિટ 0.1068 ચલો લખી દઈએ છે 0.1068 ઓકે ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવી ગયું તો કોના બરાબર તો કે log 10 ની -6 ભાગ્યા x ઓકે log નું વિરોધી એન્ટીલોગ બરોબર તો એન્ટીલોગ જોવાનું છે અહીં આપણે પહેલા લખીશું હોય તો 10 ની -6 ભાગ્યા x બરાબર log નો વિરોધી એન્ટીલોગ તો એન્ટીલોગ ઓફ કોનો જોવાનું છે તો કે 0.1068 નો બરાબર છે તો ચલો શું થશે તો એન્ટીલોગ જોઈએ તો log નું બધું જ વિરોધી log નું વિરોધી છેલ્લે આપણે ગુણ્યા 3557.1 કર્યું તો અહીંયા ડાયરેક્ટ ભાગ્યા કરીશું તો લખીએ ભાગ્યા 3557.1 પ્લસ 1 બરાબર ગુણ્યા બરાબર 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો અહીંયા જવાબ મળે છે આપણને 10 ની -6 ભાગ્યા x બરાબર 1.2788 ઓકે આપણે x જોવાનો છે તો ફરીથી આ અહીંયા આવશે રાઈટ તો 1 ભાગે એટલા થશે અને ગુણ્યા 10 ની 6 તો x બરાબર 1 ભાગ્યા 1.2788 ગુણ્યા 10 ની -6 ઓકે તો ચલો આને મેમરી પ્લસ લઈ લઈએ 1 ભાગ્યા મેમરી રીકોલ તો અહીંયા આપણને મળે છે x બરાબર 0.78 ગુણ્યા 10 ની -6 therefore અહીં આપણે લખવું હોય તો લખી શકીએ that implies x બરાબર 0.78 માઇક્રો મ્યુ ગ્રામ 10 વર્ષ પછી સ્ટ્રોન્શિયમ આટલો બાળકના શરીરમાં હોય પહેલા એક હતો જો ઘટીને કેટલો ઘટ્યો 0.22 અને 0.22 જેટલો સ્ટ્રોન્શિયમ ઘટ્યો 60 વર્ષે 70 વર્ષે માની લો કે લખેલું હોય તો તમારે ખાલી કરવાનું શું અહીંયા 10 ની જગ્યાએ કેટલા લખવાના 60 અથવા 70 જે આપ્યા હોય બરાબર તો હવે પછીનો સેકન્ડ દાખલો જે છે એની અંદર સ્ટ્રોન્શિયમનું પ્રમાણ આના કરતા પણ ઓછું થઈ જશે
લગભગ 0.3 કે એની આસપાસ થઈ જશે. ઓકે 60-70% ખવાઈ જશે. ઓકે તો અહીંયા જેમ કેલ્શિયમ હાડકામાં રહેલું કેલ્શિયમ જેમ ઉંમર થાય એમ એનું નુકસાન થાય છે, વિઘટન થાય છે, એમ આ સ્ટ્રોન્શિયમ જે છે કેલ્શિયમના બદલે જે સ્ટ્રોન્શિયમ શોષાયો છે એ પણ જેમ જેમ ઉંમર થશે તેમ તેમ ઓછો થતો જશે. બરોબર. તો હવે પછીનો અડધો દાખલો કે જે તમારે કેટલા વર્ષ માટે ગણવાનું છે ભાઈ? 60 વર્ષ માટે ગણવાનું છે. એટલે અહીંયા શું લખીશું કે બાળક 60 વર્ષનું થાય ત્યારે, તો અહીંયા t ની જગ્યાએ 60, બાકીનું બધું જ એમનું એમ સાદુરૂપ આપતા જાઓ, એન્ટીલોગ શોધતા જાઓ, 10 ની -6 પાછળ રહેશે અને ત્યાં આગળ તમને મળશે માઇક્રોગ્રામ. બરોબર. તો 10 ની -6 કાઢીને માઇક્રોગ્રામ કેટલો મળે છે તમારે પછી નીચે લખી દેવાનું. આવડશે? બરાબર છે. ઓકે તો અહીંયા સુધી રહેવા દઈએ. તો ફરીથી દરેકને અહીંયા સ્ક્રીનશોટ જે છે સ્ક્રીનશોટ લઈને આગળના દાખલાઓ નેક્સ્ટ હવે આપણે પર્સન્ટેજ ઉપર જોઈશું. 99% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે, વધે નહીં, પૂર્ણ થાય ત્યારે, 90% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે, અડધી પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય, ચોથા ભાગની પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. બરાબર. એ બધું આપણે જોવાનું છે. પણ યાદ રાખજો આ બધું પ્રથમ ક્રમની પ્રક્રિયામાં જ આવે છે, શૂન્ય ક્રમને ધ્યાન લેતા નથી. પૂછી તો શકાય. બરાબર. તેવા દાખલા NCERT માં આપેલા નથી, એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમારે એક્સ્ટ્રા તૈયાર કરવું પડે. ક્લિયર? ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે થેન્ક યુ. ચલો આવજો.